નડિયાદ કોલેજ રોડ ઉપર આવેલ મોટી નહેરમાં એક 63 વર્ષીય વૃદ્ધ ઘરે ભગવાનને ચડાવાયેલ ફૂલહાર નહેરમાં પધરાવા ગયા ત્યારે અચાનક નહેરના પગથિયા પરથી પગ લપસતા નહેરમાં ગરકાવ થઈ ગયા હતા। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી વૃદ્ધની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ હાલ સુધી વૃદ્ધની કોઈ ભાળ મળી નથી। નડિયાદ કોલેજ રોડ પર આવેલી મોટી નહેરમાં નડિયાદના મૂળ પાડાપોળના અને હાલમાં નડિયાદ કિશન સમોસાના ખાંચામાં આવેલા સુમેરુ હાઇટ્સ ફ્લેટમાં રહેતા અને થર્મલ પાવર સ્ટેશનના રિટાયર્ડ કર્મચારી 63 વર્ષીય બાબુભાઈ રતિલાલ શાહ નિત્યક્રમ પ્રમાણે ઘરમાં રહેલી ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ ભગવાનને ચડાવેલ ફૂલનો હાર નહેરમાં પધરાવવા માટે ગયા ત્યારે નહેરના પગથિયા પરથી તેમનો પગ લપસી ગયો હતો અને તે નહેરમાં પડી જતા તેમનું મોત નીપજ્યું હોય તેમ જાણવા મળ્યું છે। આ ઘટનાને લઈને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયરના માણસો ઘટના સ્થળે પહોંચી બાબુભાઈની લાશને શોધવાની કામગીરી અમારા કંટ્રોલ રૂમમાં એવા મેસેજ હતા કે આપણે નડિયાદમાં પાડાપોળમાં રહેવાસી હાલ કિશન સમોસાના ખાંચામાં નામ બાબુભાઈના સવારે ફૂલ પધરાવા ઘેરથી નીકળેલા, જેઓ નહેર ઉપર અહીં આવતા એમની સાયકલ અને ચંપલ યથાવત સ્થિતિમાં મૂકીને ગયેલ છે, પણ ત્યાર પછી એમનો પત્તો ન મળતા અમારા કંટ્રોલ રૂમના જાણ કરવાથી અમે આવીને નહેરની અંદર એમની શોધખોળ અત્યારે પડ્યા છે કે નહીં એ સંદર્ભમાં બી અમે શોધખોળ કરી અને આગળ સુધીની કાર્યવાહી ચાલુ રાખેલ છે। લાગે અંદર કંઈ મળ્યું કંઈ લાગ્યું ના, હાલના સંજોગોમાં તો જેટલી તપાસ કરતા નહેરના ફ્લો વધુ હોવાથી આ જેટલો વિસ્તાર ચેક કરતા કશું મળેલ નથી।